નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલની અંદર ધોરણ 6 માટે ખાસ કરીને જે સ્કૂલની અંદર ત્રિમાસિક એક્ઝામ ચાલુ થવા જઈ રહી છે એના માટેનું મોસ્ટ આઈએમપી પેપર હું આજે લઈને આવી ચૂક્યો છું। તો ઝડપથી જોડાઈ જાઓ અને તમારા બાળ મિત્રો સુધી આ લિંકને શેર કરી દો, કારણ કે એના માટેનું આઈએમપી તમને આજના લેક્ચરમાં મળવાનું છે ભાઈ। તો આ આઈએમપી જે છે એ દરેક વિદ્યાર્થીને મળે એવા આપણા પ્રયાસ રહેશે। તો ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો કે જે ધોરણ 6 ની અંદર વિષય સામાજિક છે કે જેની અંદર તમારી પ્રથમ ત્રિમાસિક કસોટી લેવાની છે, જેના ગુણ છે 40 મિનિટનો તમને સમય મળશે। ચેપ્ટર નંબર 1, 2 અને 4 બરાબર। તો આપણે જોઈએ કે એની અંદરથી કયા કયા આઈએમપી ક્વેશ્ચન આવી શકે છે। તો વિકલ્પોની અંદર પહેલો વિકલ્પ જોઈ શકો છો તમે અહીંયા કે ભારતની અંદર પ્રાચીન જે મુખ્ય મધ્ય રેખા હતી, ભારતની અંદર પ્રાચીન અને પછી મુખ્ય મધ્ય રેખા હતી એ કયા શહેરમાંથી પસાર થતી હતી, બરાબર ને। જો પેલી જે ગ્રીનિશ રેખા હતી એ તો ગ્રીનિશમાંથી પસાર થતી હતી, પરંતુ જો ભારતની વાત કરીએ તો એ ભારતની મધ્ય રેખા કયા શહેરમાંથી, તો વારાણસી, દિલ્હી, ઉજ્જૈની કે પ્રયાગરાજ। તો એનો જવાબ આવે છે ઉજ્જૈની। શું જવાબ આવે છે? તો કે ઉજ્જૈની એનો જવાબ આવે છે, બરાબર। તમે જોઈ શકો છો, તમને ઘણા બધા ક્વેશ્ચન આવડતા હશે, બરાબર। તો ચાલો આપણે આગળ વધીએ એને। તો પહેલાનો જવાબ શું આવે? ઉજ્જૈની। ચાલો બીજો ક્વેશ્ચન, બીજો વિકલ્પ તમારા માટે કે વિશ્વમાં કયા દેશમાં સૌથી વધારે ટાઈમ ઝોન એટલે કે સમય ક્ષેત્રો આવેલા છે? તો તમને ખ્યાલ જ હોવો જોઈએ કે વિશ્વની અંદર સૌથી વધારે સમય ક્ષેત્ર રશિયાની અંદર આવેલા છે। કેટલા આવ્યા છે એ તમારે કોમેન્ટ કરવાનું છે ને, કેટલા આવ્યા છે તમારે કોમેન્ટ કરવાની છે। પૃથ્વી પર ત્રીજો સૌથી મોટો મહાસાગર કયો છે ભાઈ? 5 મહાસાગરો છે, એમાંથી ત્રીજો સૌથી મોટો મહાસાગર હોય ને તો એ હિન્દ મહાસાગર છે। કયો મહાસાગર છે? તો કે હિન્દ મહાસાગર છે। હા, બિલકુલ આઈએમપી છે, ધ્યાન રાખવાનું છે। એ કોઈ એક ક્વેશ્ચન તમારે નોંધ કરી લેવાની છે ભાઈ, લખી નાખવાનું છે। 2-3 વાર વિડીયો જોવા પડે તો જોઈ નાખવાના। ત્યારબાદ શરૂઆતમાં માનવીઓ મુખ્યત્વે કેવા હતા? માણસો હતા, આદિ માણસો, એ શરૂઆતમાં કેવા હતા? તો કે આ માણસો શરૂઆતની અંદર શિકારી અને સંગ્રાહકો હતા। ઓપ્શન એ એને કેવા, તો કે શિકારી અને શિકાર કરે અને એનો સંગ્રહ કરે। ત્યારબાદ આવે છે ખાલી જગ્યા। ત્યારબાદ શું આવે છે ભાઈ? તો કે ખાલી જગ્યા આવે છે। પહેલી ખાલી જગ્યા કે કોઈ પણ નકશામાં ખાલી જગ્યા મુખ્ય ઘટકો હોય છે, બરાબર ને। આપણને શું કીધું કે કોઈ પણ નકશાની અંદર ખાલી જગ્યા મુખ્ય ઘટકો હોય છે। તો કેટલા? તો કે 3 હોય એને, સંજ્ઞા છે, દિશા છે અને અંતર। તો સરસ મજાનો ક્વેશ્ચન હતો, ખાલી જગ્યા હતી। ત્યારબાદ નકશાઓના પુસ્તક કે સંગ્રહને ખાલી જગ્યા કહેવાય છે। શું કહેવાય ભાઈ? કયો તો મને વાલા વિદ્યાર્થી। તો કે સાહેબ નકશા પોથી કહેવાય। શું કહેવાય? નકશા પોથી કહેવાય। સાચી વાત છે તમારી। પૃથ્વીનો ખાલી જગ્યા ભાગ પાણીથી રોકાયેલો છે એને કેટલો ભાગ? તો કે 3/4 ભાગ જે છે એ પાણીથી ઘેરાયેલો કે રોકાયેલો છે। ત્યારબાદનો ખાલી જગ્યા કે 10 વર્ષના સમયગાળાને ખાલી જગ્યા કહેવાય। કોમેન્ટ કરો તો 10 વર્ષના સમયગાળાને દશકો કહેવામાં આવે છે, અને 100 વર્ષના સમયગાળાને શું કહેવાની તમારે કોમેન્ટ કરવાની છે। ત્યારબાદ આવે છે ખરા ખોટા। ખૂબ જ મહત્વના અને આઈએમપી ખરા ખોટા। એમાં પહેલું ખરું ખોટું છે કે વિષુવવૃત્ત રેખા એ એક અક્ષાંશ વૃત્ત પણ છે। વિધાન સાચું કે ખોટું? તો કે સાચું એને, કારણ કે પૃથ્વી જે છે આ પૃથ્વીના ગોળાની અંદર બિલકુલ મધ્યમાંથી પસાર થતું વૃત્ત એટલે વિષુવવૃત્ત। જે આડું છે, આડા હોય એને અક્ષાંશ કહેવાય, એટલા માટે વિષુવવૃત્ત પણ અક્ષાંશ વૃત્ત છે। તો વિધાન ખરું છે ભાઈ, બરાબર। ત્યારબાદનું બીજું ખરું ખોટું, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે। તો કે હા, ખ્યાલ છે, યાદ છે, આવડે છે, શાબાશ, વેરી ગુડ, આવડવું જ જોઈએ, બરાબર। તો કે સાચી વાત છે, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે। સદી એ 1000 વર્ષનો સમયગાળો? ના સાહેબ ના, સદી એટલે તો 100 વર્ષ થાય, તમે એવું ભણાવ્યું હતું। હા બેટા, તારી વાત બિલકુલ સાચી છે, સદી એટલે 100 વર્ષ જ થાય। અહીં 1000 છે એટલે આ વિધાન કેવું થશે? ખોટું થશે। કેવું થશે? તો કે ખોટું થશે। ત્યારબાદનું ખરું ખોટું, આધુનિક માણસ છે આ આધુનિક માણસ લગભગ 3 લાખ વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે। તો કે હા, માણસોનું અસ્તિત્વ આ પૃથ્વી ઉપર કેટલા સમયથી? તો કે 3 લાખ વર્ષથી માણસોનું અસ્તિત્વ પૃથ્વી ઉપર છે। એકદમ સાચું છે। ત્યારબાદ આવે છે 1-2 વાક્યની અંદર ઉત્તર આપો। એમાં પહેલો પ્રશ્ન છે કે નકશાના મુખ્ય 3 ઘટકો કયા છે? નકશાના મુખ્ય
ત્રણ ઘટકો કયા છે? તો કે સાહેબ નકશાના મુખ્ય ત્રણ ઘટકો પ્રમાણ, માપ, દિશા અને સંજ્ઞા છે, રૂઢ સંજ્ઞા એને. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે નકશાપોથી કોને કહેવાય? તો કે નકશાપોથી એટલે સાહેબ વિવિધ પ્રકારના નકશાઓનો જે સંગ્રહ કરનારું પુસ્તક છે એને આપણે નકશાપોથી કહીએ છીએ. જો ખાસ યાદ રાખજો, વ્યાખ્યા આઈએમપી છે, તમને તમારા ક્વેશ્ચન પેપરમાં બેઠે બેઠી પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે ભાઈ. ખ્યાલ આવે છે? તો આ નોટ કરીને રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન એવું કહે છે કે બે ધ્રુવોની નીકળતી રેખાને શું કહેવામાં આવે છે? બંને ધ્રુવો હોય, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, આ બંને ધ્રુવોથી જે નીકળતી રેખાઓ હોય એને શું કહેવાય? તો કે આ બંને ધ્રુવોથી નીકળતી જે રેખા હોય, બરાબર, એને રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે, જે ઊભા હોય, આડા અક્ષાંશ, ઊભા રેખાંશ. ખાસ યાદ રાખવાનું છે તમારે. શરૂઆતમાં માનવીઓ કેવી રીતે જીવન જીવતા હતા? શરૂઆતનું જે જીવન છે ભાઈ, આ શરૂઆતની અંદર માનવીઓ સુરક્ષા માટે નાના સમૂહ કે ટોળામાં રહેતા. બરાબર, તમે કેમ ટોળું કરીને ક્લાસમાં ઘણી વાર બેઠા હો, એને તમારી એક ટોળી હોય, એવી રીતે શરૂઆતમાં પણ માણસો ટોળાની અંદર રહેતા હતા. બરાબર, તો એવી આ ટોળામાં રહેતા, ખોરાક અને રહેઠાણની શોધમાં રહેતા, કે ખાવાનું ગોતો ભાઈ, રહેવાનું ગોતો. તો આ ખોરાક અને રહેવાની જે છે એ સતત શોધમાં રહેતા હતા અને વારંવાર એક જ જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન જીવતા. કેવું જીવન જીવતા હતા આદિ માણસો? તો કે સાહેબ ભટકતું જીવન જીવતા હતા. યાદ રહી ગયો ને? અને રહી જ જશે ને. તમે એક્ઝામમાં સારામાં સારો લખીને આવશો એવો મને તમારા ઉપર વિશ્વાસ છે મારા વિદ્યાર્થીઓ. ચાલો બેટા, ત્યારબાદનું આવે છે જોડકાઓ. બરાબર ને? તો આ જોડકાની અંદર એ સારામાં સારા માર્ક્સ તમારે લાવવાના છે. સૌથી મોટો જો કોઈ ખંડ હોય ને સાહેબ, તો એ આપણો જ ખંડ છે. આપણો ખંડ કયો છે ખબર છે ને તમને? એશિયા ખંડ. યસ, વેરી ગુડ. બરાબર, તો સૌથી મોટો ખંડ જે છે એ એશિયા ખંડ છે. અને સૌથી નાનો ખંડ હોય ને તો એ પણ અ ઉપર છે, એટલે કે ઓસ્ટ્રેલિયા છે. બરાબર ને? એ પણ ઓસ્ટ્રેલિયા છે. ક્યાં ગયો તો કાં રહ્યો? સૌથી નાનો ખંડ તો કે ઓસ્ટ્રેલિયા, સૌથી મોટો ખંડ તો કે એશિયા. ત્યારબાદ આપણને એવું કીધું છે કે સૌથી ઠંડો ખંડ એટલે કે બરફવાળો તો કે એન્ટાર્કટિકા. એને સૌથી ઠંડો કયો છે? તો કે એન્ટાર્કટિકા. અને સૌથી મોટો ટાપુ હોય તો એ છે ગ્રીનલેન્ડ. સૌથી મોટો ટાપુ કયો છે સાહેબ? તો કે ગ્રીનલેન્ડ છે બેટા. બરાબર, તો આ જોડકા જે છે સરસ મજાના આઈએમપી છે તમારા માટે. ત્યારબાદનો ક્વેશ્ચન આવે છે મને ઓળખો. ત્યારબાદનો ક્વેશ્ચન શું આવે છે બેટા? તો કે મને ઓળખો. તમે બધા મને તો ઓળખો જ છો, અહીં વાત છે. આવો ક્વેશ્ચન તમને પૂછાય છે. બરાબર, કે હું ચારે બાજુ પાણીથી ઘેરાયેલો જમીનનો ભાગ છું. તો કે ચારે બાજુ પાણી હોય, વચ્ચે જમીન હોય, હા, ટાપુ કહેવાય. એને શું કહેવાય? તો કે ટાપુ કહેવાય. હું પૃથ્વીની બરાબર મધ્યમાંથી પસાર થતું રેખાંશ વૃત્ત છું. બરાબર, તો એને વિષુવવૃત્ત કહેવાય. બરાબર, ત્યારબાદ નકશામાં હું રસ્તા કે રેલવે નદીને સીધી રીતે દોરવાને બદલે ચોક્કસ સંજ્ઞા કે ચિત્રો દ્વારા બતાવું છું. તો એને શું કહેવાય? રૂઢ સંજ્ઞા કહેવાય. શું કહેવાય? રૂઢ સંજ્ઞા કહેવામાં આવે છે. બરાબર, જો રેખાંશ વૃત્ત કીધું હોય ને આપણને, તો ખાસ કરી અને જે આપણી જે રેખા જે છે, બરાબર ને, રેખા શું કેવા હોય બેટા? તો કે આડા હોય. અક્ષાંશો કેવા હોય? તો કે ઊભા હોય. પરંતુ મધ્યમાંથી પસાર થતું જે આડું જે છે એ રેખાંશ વૃત્ત નહીં, જે અક્ષાંશ આવશે. અહીંયા શું આવશે? અક્ષાંશ વૃત્ત આવશે. આ એક ભૂલ છે. બરાબર, અક્ષાંશ વૃત્ત આવશે. તો એ અક્ષાંશ એટલે વિષુવવૃત્ત. નકશામાં હું રસ્તા કે રેલવેની નદીને સીધી દોરવાને બદલે ચોક્કસ સંજ્ઞા કે ચિત્રો દ્વારા બતાવું છું. બરાબર, તો એ તમારે યાદ રાખવાનું છે. બરાબર, બરાબર, ચાલો આપણે આગળ વધીએ. એ ખાસ તમે યાદ રાખજો. ત્યારબાદ હું કીધું છે તો કે હું ભૂતકાળનો અભ્યાસ કરી અને તેના વિશે લખું છું. તો ઇતિહાસકાર હોય ને એ એવું કરે. ભૂતકાળના ખાસ કરી અને જે અભ્યાસ કરે એને આપણે ઇતિહાસકાર તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવે છે? ચાલો, ત્યારબાદ આપણે આગળ વધીએ. 2-3 વાક્યમાં ઉત્તર આપો. બરાબર ને? ચાલો આપણે 2-3 વાક્યની અંદર ઉત્તર આપીએ. બરાબર, પહેલો પ્રશ્ન કે ઇતિહાસ જાણવાના મુખ્ય સ્ત્રોતો જણાવો. ઇતિહાસ શેના દ્વારા જાણી શકાય? અમારે જાણવો તો છે, પણ શેના દ્વારા જાણી શકાય એના સ્ત્રોતોની વાત કરી છે. કે ઇતિહાસ જાણવા માટે કોઈ પણ એક સ્થળ, વ્યક્તિ અથવા તો વસ્તુઓ જે છે, આ વસ્તુમાંથી આપણને ભૂતકાળની ઘટના અથવા તો સમયગાળા વિશેની માહિતી મળી રહે, એને ઇતિહાસ જાણવાના સ્ત્રોત કહેવાય. આવા સ્ત્રોતોના 4 ભાગમાં વહેંચી શકાય. પહેલો મૌખિક સ્ત્રોત, બીજો સાહિત્યનો સ્ત્રોત, ત્રીજો કલાત્મક સ્ત્રોત અને ચોથો પુરાતત્વીય સ્ત્રોત.
આવા 4 સ્ત્રોતો છે જેના દ્વારા આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે રૂઢ સંજ્ઞાઓ નકશામાં કઈ રીતે ઉપયોગી છે? બરાબર, તો આ રૂઢ સંજ્ઞાઓ નકશાનું એક એમાં ખૂબ જ મહત્વનું ઘટક છે ભાઈ. એને 3 ઘટકોમાંનું એક મહત્વપૂર્ણ ઘટક એટલે રૂઢ સંજ્ઞા, કે જે નકશાની અંદર ખૂબ જ મહત્વનું ઘટક છે. નકશામાં વિવિધ પ્રકારની તમારી ઇમારતો, નદીઓ, સ્થળો, માર્ગો, તો એ માર્ગો છે અથવા તો પર્વતો છે, મહાસાગરો છે, ચિત્રો દર્શાવવા હોય કે આ હોસ્પિટલ આવી છે, અહીંયા આ સ્કૂલ છે, આ લાઇબ્રેરી છે, તો તમે શેનો ઉપયોગ કરશો? રૂઢ સંજ્ઞાનો. શેનો ઉપયોગ કરશો વાલા વિદ્યાર્થીઓ? તો કે તમે એ પ્રતીક સ્વરૂપે રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરશો અને આ વિવિધ વપરાશકર્તાઓ નકશાને વધારે સરળતાથી શીખી શકે એના માટે ચોક્કસ પ્રકારની રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. અને રૂઢ સંજ્ઞાની મદદથી નકશામાં કુદરતી બાબતો, રાજકીય બાબતો અને શહેરો તેમજ વિષય આધારિત પ્રકારના ચોક્કસ પ્રકારની માહિતી દર્શાવી શકાય અને જાણી શકાય છે. પછીનો પ્રશ્ન શું કહે છે? વાંચો તો, તમે વાંચો, હાલો હું વાંચજો. વાહ ભાઈ વાહ. બરાબર, તો આપણા નકશામાં રૂઢ સંજ્ઞાઓની અને રંગોની જરૂર શા માટે પડે? તમે વાંચો, મેં સાંભળ્યો, તમે જે વાંચો છો ને હું સાંભળું છું. બરાબર, તો શા માટે જે છે એ રૂઢ સંજ્ઞાઓની જરૂર પડે? તો ચાલો આપણે જોઈએ કે શા માટે રૂઢ સંજ્ઞાઓની જરૂર પડે છે. બરાબર, નકશામાં વાસ્તવિક ઇમારતો, બરાબર, કે ભૌગોલિક તત્વો, ચિત્રો દર્શાવવા રૂઢ સંજ્ઞા વપરાય જેનાથી નકશો સ્પષ્ટ બને, ઓછી જગ્યામાં વધુ માહિતી આપણને આપે. રંગો દ્વારા પર્વતો, જળાશયો, જંગલો જેવા પ્રાકૃતિક તત્વોને ઓળખવા માટે આપણને ઉપયોગી બને, એટલા માટે નકશામાં રૂઢ સંજ્ઞા વપરાય છે. ઈઝી છે એકદમ. ત્યારબાદ વિસ્તૃત વર્ણન કરો ભાઈ. પ્રશ્નો થોડાક આવ્યા છે ભાઈ, ગમે એ 3, દરેકના 2 ગુણ. એમાં પહેલો પ્રશ્ન છે કે જ્યારે લંડનમાં બપોરના 12 વાગ્યા હોય, લંડનમાં બપોરના 12 વાગ્યા હોય ત્યારે ભારતમાં 5:30 વાગ્યા હોય, આવું કેમ? તો કે ભારતમાં 5:30 લંડન કરતા 5.5 કલાક આગળ છે. 5 કલાક અને 30 મિનિટ જે છે એ આપણે આગળ છે. આવું કેમ? તો કે ભારતીય સમય છે, બરાબર ને, ઇન્ડિયન ટાઈમ, એ ખાસ કરી અને આપણો ભારત દેશ પૃથ્વીની ઉપર 12.5 અંશ પૂર્વ રેખાંશ જે છે, બરાબર ને, 12.5 ડિગ્રી પૂર્વ રેખાંશ ઉપર આધારિત છે. જ્યારે લંડન જે છે એ 0 ડિગ્રી GMT, ગ્રીનિચ મેન ટાઈમ રેખા, બરાબર, એ 0 ડિગ્રી મુખ્ય રેખાંશ ઉપર આધારિત છે. અને પૃથ્વી દર કલાકે 15 ડિગ્રી રેખાંશ ફરે. કેટલા ડિગ્રી ફરે છે? તો કે 15 ડિગ્રી રેખાંશ ફરે છે દર કલાકે. 2 કલાક હોય તો 30 ડિગ્રી થઈ જાય. તેથી બંને રેખાઓ વચ્ચેનો સમયનો તફાવત 82.5 ડિગ્રી ભાગ્યા 15 ડિગ્રી બરાબર 5.30 કલાક, એટલે કે 5 કલાક અને 30 મિનિટ જેટલો થાય છે. જેથી લંડનમાં બપોરે 12 વાગ્યા હોય ને તો ભારતની અંદર સાંજના 5:30 વાગ્યા હોય. બરાબર, વિશ્વના 5 મહાસાગરોનું વર્ણન કરો તો ભાઈ. 5 મહાસાગર છે ને, હાલો વર્ણન કરીએ. તો કે પેસિફિક મહાસાગર સૌથી મોટો મહાસાગર છે, સાચી વાત છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આવેલો છે ભાઈ. એટલાન્ટિક મહાસાગર બીજો સૌથી મોટો મહાસાગર છે એને, અને તે અમેરિકા અને યુરોપ અને આફ્રિકાની વચ્ચે આવ્યો છે. ત્રીજો આપણો હિન્દ મહાસાગર છે, સૌથી મોટો ત્રીજો આપણો હિન્દ મહાસાગર છે. અને એની ઉત્તરમાં એશિયા, પશ્ચિમમાં આફ્રિકા અને પૂર્વમાં ઓસ્ટ્રેલિયાની સરહદો આવેલી છે ભાઈ હિન્દ મહાસાગરમાં. દક્ષિણ મહાસાગર એ એટલાન્ટિકા ને ઘેરે છે, એને ઘેરી લે છે. અને જે ચોથો સૌથી મહાસાગર મોટો છે, આર્કટિક મહાસાગર સૌથી નાનો મહાસાગર છે, બરાબર. અને ઉત્તર ધ્રુવની આસપાસ આવેલો છે. જો કે 5 અલગ અલગ નામનો ઉપયોગ થાય છતાં આ બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા અને દરિયાનું પાણી તેની વચ્ચે સતત વહેતું રહે છે, બરાબર. ભલે નામ જુદા રહ્યા પરંતુ દરિયાનું પાણી તો એક થઈ જાય છે. ત્યારબાદ સ્થાનિક સમય અને પ્રમાણ સમય જે છે, આ બંને વચ્ચે શું તફાવત છે? 2 પ્રકારના સમય હોય, એક હોય છે સ્થાનિક સમય અને બીજો હોય છે પ્રમાણિત સમય, બરાબર. તો આ બંને પ્રમાણ સમય વચ્ચે શું તફાવત? તો આ સ્થાનિક સમય, તો કે તેનો ઉપયોગ કોઈ પણ સ્થળની સ્થાનિક સમયની ગણતરી કરવા માટે થાય છે. કોઈ સ્થળ છે તો એ સ્થળની ગણતરી કરવા માટે સ્થાનિક સમય વપરાશે. જ્યારે સ્થાનિક સમયે કોઈ પણ ચોક્કસ સ્થળનું રેખાંશ હોય, પૃથ્વીની સ્થિતિ હોય, એના ઉપર આધાર રાખે છે. એના ઉપર આધારિત સમય હોય છે. પૂર્વમાં આવેલા સ્થળો અને પશ્ચિમમાં આવેલા સ્થળો કરતા વહેલો સૂર્યોદય થાય. ઉદાહરણ તરીકે ગુજરાત અને અસમ, એને ગુજરાત કરતા આસામમાં સૂર્યોદય પહેલા કેવો થાય? વહેલો. આપણે 3 સુકિયાનું ઉદાહરણ મેળવ્યું તો યાદ કરો, કેટલાની યાદ છે?
મારી પાસે ભણ્યા છે ને ખબર હશે, તિનસુકિયા ગુજરાતમાં પોરબંદર વાળું ઉદાહરણ કે આ ફોન કર્યો તો હા કે તિનસુકિયામાંથી બોલું છું. ક્યાંથી બોલું છું? તો કે તિનસુકિયામાંથી બોલું છું. તમે પૂછો સાહેબ આ તિનસુકિયા ક્યાં આવ્યું? બરાબર, તો આવું છે. અને પ્રમાણ સમય એટલે એ સમયની એકરૂપતા જાળવી રાખવા માટે આખા દેશનો સમય હોય એ પ્રમાણ સમય હોય. એક જ સત્તાવાર સમય હોય, સ્થાનિક સમય અલગ અલગ હોય, પણ પ્રમાણ સમય છે ને એક જ હોય આખા દેશનો. ભારતની ભારતીય પ્રમાણ સમય જે છે એનું પાલન આપણે કરીએ છીએ, અને એ ગ્રીનિશ સમય કરતા 5 કલાક અને 30 મિનિટ આપણો પ્રમાણ સમય આગળ છે. ખ્યાલ આવે છે? ત્યારબાદ આપણે વાત કરીએ છીએ ગ્રેગોરિયન કેલેન્ડરની. અને આ ગ્રેગોરિયન કેલેન્ડર એટલે શું, આજે એનો ઉપયોગ કેવી રીતે થાય છે, એને તમારા દરેકના ઘરે કેલેન્ડર ટીંગાય છે. એ કેલેન્ડર કયું છે? તો કે ગ્રેગોરિયન કેલેન્ડર છે. બરાબર, તો ગ્રેગોરિયન કેલેન્ડર એ આજે વિશ્વમાં સામાન્ય રીતે વપરાતું કેલેન્ડર, જેમાં 12 મહિના હોય, 365 દિવસ હોય, અને દર 4 વર્ષે એક લીપ વર્ષ આવે. દર 4 વર્ષે એક લીપ વર્ષ આવે. જો કે સદીના વર્ષોમાં 400ના ગુણાંકમાં હોય તો જ લીપ વર્ષ આવે. આ કેલેન્ડરમાં વર્ષોની ગણતરી ક્યારથી થાય ખબર છે? તો કે ઈસુ ખ્રિસ્તના જન્મના પરંપરાગત વર્ષથી કરવામાં આવે છે, જેમાં વર્ષોને સામાન્ય સંવત અથવા તો કોમન એરા અથવા તો સામાન્ય સંવત પૂર્વે બિફોર ક્રિસ્ટ એરા તરીકે પણ દર્શાવવામાં આવે છે, જે ગ્રેગોરિયન કેલેન્ડર છે. ત્યારબાદ મહત્વની અને આઈએમપી ટૂંક નોંધ છે, અને પહેલી ટૂંક નોંધ છે રેખાંશ. પહેલી ટૂંક નોંધ કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો કે રેખાંશ છે સાહેબ. રેખાંશ એટલે તો કે પૃથ્વીના ગોળા ઉપર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ જતી રેખાઓને રેખાંશ કહે છે, જે અર્ધવર્તુળો છે. 0 ડિગ્રી રેખાંશ ઉપર આવેલી રેખાંશ એ મુખ્ય રેખાંશ કહેવામાં આવે છે, જેને ગ્રીનિચ રેખા પણ કહેવામાં આવે છે, જે ઇંગ્લેન્ડના લંડનના એક વિસ્તાર ગ્રીનિચમાંથી પસાર થાય છે. રેખાંશને પણ અંશમાં માપવામાં આવે, અને પશ્ચિમ હોય કે પૂર્વ તેનું મૂલ્ય 0 ડિગ્રીથી 180 ડિગ્રી સુધી વધે છે. પશ્ચિમ રેખાંશને પરે એટલે કે પશ્ચિમ રેખાંશ, અને પૂર્વ રેખાંશને પૂરે એટલે કે પૂર્વ રેખાંશ તરીકે લખવામાં આવે છે. 0 ડિગ્રી રેખાંશને મુખ્ય રેખાંશ તરીકે આંતરરાષ્ટ્રીય ધોરણો માન્ય ગણવામાં આવેલા છે, જેને ગ્રીનિચ મીન ટાઈમ અથવા તો જીએમટી પણ કહેવામાં આવે છે. ત્યારબાદનો આપણા માટે જે છે એ બીજો મહત્વનો પ્રશ્ન કે ઇતિહાસ સમજવા માટે વિવિધ પ્રકારના સ્ત્રોતો આપણને કેવી રીતે મદદ કરે છે. તો ચાલો જોઈએ આપણે કેવી રીતે મદદ કરે છે ભાઈ ઇતિહાસ જાણવા માટે. તો કે આ સ્ત્રોતો જાણવા માટે નીચે પ્રમાણે મદદરૂપ થશે તમને. ચોક્કસ માહિતી જે છે આપણને શિલાલેખમાંથી મળે, ભોજપત્રમાંથી મળે, તામ્રપત્રમાંથી આપણને પ્રાચીન સમયની માહિતી અને સચોટ એકદમ ચોક્કસ માહિતી આપણને એમાંથી મળે છે. ત્યારબાદ જીવનશૈલીની આપણે સમજ જોતી હોય કે પ્રાચીન સમયમાં કેવી જીવનશૈલી હતી. શું એ લોકો ત્યારે પીઝા ખાતા? ન ખાતા. તો એ સમયે ખોદકામ કરીએ, જે જીવનશૈલીમાં ખોદકામ કરી અને મળે આપણને ઓજાર, કે કેવા ઓજાર વાપરતા, કેવા વાસણો અત્યારે વાપરીએ એવા તો કે નહીં, કેવા ઘરેણા. તો એ સમયના મનુષ્યોના જે જીવનશૈલી, પોશાક, ખોરાક, આ બધી જ માહિતી આપણને જીવનશૈલીની માહિતી મળે છે. ત્યારબાદ પરિવર્તનનું જ્ઞાન, યુગ પ્રમાણે આવેલા જે બદલાવ છે, ગુફાથી લઈ અને ઘર સુધી એના સ્ત્રોતો આપણે જાણી શકીએ છીએ. ઐતિહાસિક ઘટના વિશે જાણી શકીએ કે રાજ્ય અને તેના રાજાઓ અને એના ઇતિહાસના સમયના શિલાલેખો હોય, સ્મારકો હોય, ચિત્રો હોય, પ્રવાસ વર્ણન હોય, આ વગેરે આપણે એના દ્વારા જાણી શકીએ છીએ. બરાબર. ત્યારબાદ ટૂંક નોંધ આવે છે પ્રારંભિક આદિમાનવનું જીવન અને અવસ્થા. બરાબર, બધા જોડાયેલા રહેજો. બસ તમારા માટે ખૂબ જ આઈએમપી અને ખૂબ જ મહત્વનું. અને બસ હવે થોડીક જ મિનિટોમાં પૂરું કરીએ છીએ. તો ટૂંક નોંધ છે પ્રારંભિક આદિમાનવનું જીવન અવસ્થા. પ્રારંભિક એટલે શરૂઆતમાં. પ્રારંભિક એટલે ક્યારે છે બેટા? શરૂઆતમાં. આઈએમપી છે, ખાસ યાદ રાખવાનું છે, લખવાનું છે, વારંવાર જોવાનું છે, બરાબર, વાંચવાનું છે. પ્રારંભિક આદિમાનવને શરૂઆતમાં કુદરત તરફથી અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તો કે સાચી વાત છે સાહેબ. જ્યારે શરૂઆતમાં ઘણો બધો સામનો કર્યો હતો. શરૂઆતમાં તેણે એકબીજાને મદદ કરતા, ટોળીઓ અને સમૂહમાં રહેતા. માનવ જીવનના શરૂઆતના તબક્કામાં આદિમાનવ મુખ્યત્વે શિકાર, ખોરાક અને રહેઠાણની શોધમાં ભટકતું અને પુષ્કળ હાડમારીઓ વચ્ચે ભરેલું જીવન જીવતો હતો પ્રાચીન સમયનો આદિમાનવ. અને આ તબક્કામાં શિકાર ખાદ્ય સંગ્રહ તરીકે ઓળખાય છે. અને આ સમયમાં આદિમાણસો તેમના અસ્તિત્વ માટે ખાવા લાયક છોડ અને ફળોનો સંગ્રહ કરતો, તેમજ શિકાર ઉપર આધાર રાખતો હતો. શેની ઉપર આધાર રાખતો હતો? કે શિકાર ઉપર આધાર રાખતો. એટલે તો આપણા આદિ પૂર્વજો કુદરતી તત્વો વિશે ચોક્કસ માન્યતાઓ ધરાવતા હતા.
કદાચ તેમની પાસે મરણોપરાંત એટલે કે મરણ પછીના જીવન વિશેની પણ કેટલીક માન્યતાઓ હતી ભાઈ. અને આ આદિ માણસો હંગામી એટલે કે તાત્કાલિક પડાવો, પથ્થરની ગુફા, સાદી ગુફામાં રહેતા. તેમને અગ્નિની શોધ કરી લીધી હતી અને પછી પથ્થરની સુધારેલી કુવાડી એનો ઉપયોગ કરવાનું શીખી લીધું અને એનું જીવન સરળ બન્યું. આમ પ્રારંભિક આદિ માણસ અનેક મુશ્કેલીનો સામનો કરી અને પોતાનું જીવન જીવતા હતા. તો બસ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે તમારી ત્રિમાસિક એક્ઝામની અંદર ખૂબ જ મહત્વનું એવું આઈએમપી અહીંયા રજૂ કર્યું છે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે, તમારા મિત્રોને પણ જણાવી દેવાનું છે કે આપણા માટે આઈએમપી આવી ગયું છે ભાઈ, તો ઝડપથી એ પણ જોઈ લેશે. બરાબર છે? તો તમને બધાને તમારી પરીક્ષા જે સોમવારે ચાલુ થાય છે એના માટે બેસ્ટ ઓફ લક અને તમારું પેપર સારું જાય એવી તમને શુભેચ્છાઓ. તો આની સાથે જ હવે હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.